માણસનો અવતાર મોઘો નહીં મળે ફરી. કીર્તન આપણે આપણા સંપ્રદાયમાં પ્રચલિત કીર્તન છે અને કીર્તન આપણે ઘણીવાર ગાઈએ પણ છીએ અને ખાસ તો એ કીર્તન આપણે કોઈ ધામમાં જાય ત્યારે આ કીર્તન અચૂક ગઈએ છીએ, પણ ગાયા પછી જેવા ઊભા થઈએ એટલે ત્યાં જ ખંખેરીને આપણે ઊભા થઈએ છીએ. દેવાનંદ સ્વામીના બધા જ કીર્તનોને દેવાનંદ સ્વામીના ચાપખા તરીકે સંપ્રદાયમાં એ પ્રચલિત છે. ચાપખા એટલે શું? તો પહેલાના જે અંગ્રેજો વખતે કાળા પાણીની સજા થતી અને એમાં પેલા ચાબુકથી ચાપખા મારવામાં આવતા અને એ ચાપખું વાગે ને, એક ચાપખું વાગ્યું હોય તો પછી એને ક્યાંય સુધી એની બળતરા રહે. આ ચાપખા એટલા માટે પ્રચલિત થયા કારણ કે દેવાનંદ સ્વામીના બધા જ કીર્તનો છે ને એ વૈરાગ્યના કીર્તનો છે. કહેતા કે આ માણસનો અવતાર આપણને મળ્યો છે, કેટલો દુર્લભ અવતાર છે, એનાથી કરવાનું શું છે અને આપણે કરીએ છીએ શું, એની એ આપણને એક રસ્તો એ દેવાનંદ સ્વામી એ દરેક કીર્તનમાં આપણને બતાવે છે. એટલા માટે એમના કીર્તનો સંપ્રદાયમાં ચાપખા તરીકે પ્રચલિત છે. દેવાનંદ સ્વામીનો આપણે ટૂંકો પરિચય જોઈએ તો દેવાનંદ સ્વામી પોતે બરોડ ગામમાં ત્યાં આગળ પ્રગટ થયેલા અને એમના માતા પિતા શિવજીના ઉપાસક. એટલે બરોડ અને ધીંગડા આ બે ગામની વચ્ચે એક શિવાલય હતું. ત્યાં આગળ પોતે રોજ એમના પપ્પા એમને લઈને જાય અને ત્યાં આગળ શિવાલયમાં લોટી ચડાવે, ત્યાં આગળ બેસીને નામ સ્મરણ કરતા હશે, જે કરતા હશે. પણ એક દિવસ થયું એવું કે એમના પિતાજી એમને કોઈ કામસર બહાર જવાનું થયું. હવે પિતાની પ્રણાલિકા ચાલુ રાખવા માટે આ દેવાનંદ સ્વામી, એનું નામ દેવીદાન, એ પોતે ત્યાં આગળ જાતે એકલા ગયા અને ત્યાં આગળ બધું એમની પિતાએ શીખવાડેલું એ પ્રમાણે બધી એમને ભગવાનની અર્ચના, ભગવાનની પૂજા પાઠ, ભગવાનનું નામ સ્મરણ આ બધું કર્યું અને પછી એ વખતે ત્યાં આગળ એની પૂજાથી શિવજી પોતે પ્રગટ થાય છે, એમને ત્યાં આગળ દર્શન આપે છે અને શિવજી પોતે એ વખતે વાત કરે છે કે તારા હૃદયની જે ભાવના છે ને, કહેતા કે આપણે બધા ભગવાનના દર્શન કરીએ છીએ, આપણે પણ મંદિરે જઈએ છીએ, આપણા ઘરમાં પણ મંદિર છે. આગળ આપણે પિનલભાઈ વાત કરી કે અર્ચન પણ કયા ભાવથી, તો આ મૂર્તિ નથી, આમાં સાક્ષાત ભગવાન છે. મહંત સ્વામી મહારાજને ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે કે તમે પૂજામાં અમે પ્રાર્થના કરીએ છીએ કે ઘર મંદિરમાં તમે પ્રાર્થના કરીએ છીએ, તમે સાંભળો છો? અને મહંત સ્વામી મહારાજે ચોખ્ખોટ સાથે આપણને કીધું છે કે તમારી બધી જ પ્રાર્થના અમે સાંભળીએ છીએ. કહેતા કે આપણો ભાવ કેવો છે ને એ પ્રમાણે આપણી પ્રાર્થના આપણા ગુરુ અને ભગવાન સુધી પહોંચતી હોય છે. એમાં દેવીદાનને પોતાને ત્યાં આગળ બહુ જ સારો ભાવ ભગવાન માટે અને એ રીતે પોતે આ અર્ચના પૂજા કરતા, તેથી આ ભગવાને દર્શન દીધા અને ભગવાને એમને વરદાન આપ્યું કે સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ તારા ધામમાં પધારશે એટલું નહીં, તને કંઈક અલૌકિક આશ્ચર્ય બતાવશે અને તું એમના શરણે જજે અને તારા કંઠમાં સરસ્વતીનો વાસ એ વખતે થશે. આ વાત એ વખતે ત્યાં આગળ શિવજીએ કરી. થોડા સમય પછી મહારાજે પણ એક શું કહેવાય કે લીલા કરી. મહારાજ પોતે ત્યાં આગળ બરોડ ગામથી નીકળતા હતા અને બરોડ ગામથી નીકળતા અને મહારાજને એ વખતે બરોડ ગામના હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો કે મહારાજ અહીંયા રોકાઈ જાઓ. જે મહંત સ્વામી મહારાજ અત્યારે બોચાસણ પહોંચ્યા તો વચ્ચેના ગામના હરિભક્તોને સહેજે એવું હોય કે અમારા ગામના પાટીએ તો મહંત સ્વામી ઉભા રહે તો દર્શન થાય. તો એ રીતે મહારાજ પણ નીકળ્યા ત્યારે બરોડ ગામના હરિભક્તો ત્યાં આગળ મહારાજને રોકવાનો આગ્રહ કર્યો. એટલે મહારાજે વચ્ચેનો રસ્તો કાઢ્યો કારણ કે મહારાજને આગળ વિચરણમાં જવાનું હતું. એટલે મહારાજે ત્યાં આગળ શું કર્યું કે રહ્યા ખટાણ કરીને આપણે ખરી ભક્ત હતા તો મહારાજ કે લાવો મને ભૂખ લાગી છે. મહારાજે રસ્તો એટલા માટે કાઢ્યો કે ભૂખનું બહાનું કાઢે ને તો એટલો સમય બીજા બધાને લાભ મળી જાય, એને દર્શન થઈ જાય અને કોઈના સંકલ્પ હોય તો પૂરા થઈ જાય. એટલે મહારાજ ત્યાં આગળ રહ્યા ખટાણને ત્યાં આગળ થૂલી જમવા બેઠા, થૂલીને દૂધ, અને મહારાજે પેલો લાંબો ચોયણો પહેરેલો એટલે ચોયણાની છે ને તો એની બાઈ એ છેક ખુલી ચડાવી મહારાજે અને પછી હાથથી મહારાજે દૂધ ને થૂલી જમવા માંડ્યા. અને એવું જમે ને તો એ દૂધ બધું મહારાજને છે કોણીએ સુધી જાય અને કોણીથી મહારાજ આમ જીભથી લહરકો મારે અને પાછી દૂધને ચાટે. હવે આવી લીલા ત્યાં આગળ મહારાજે કરી. હવે આ વખતે દેવીદાન ત્યાં હાજર હતા. ઘણીવાર કેવું થાય કે ભગવાન તો મળે પણ ભગવાનને ઓળખી ના શકીએ. ઘણીવાર આજે આમ તો જે પરમ પવિત્ર દિવસ, આજે ગુરુ પૂનમનો દિવસ, આપણે ગુરુ પૂનમની પણ થોડી વાત કરીએ. આજે ભગવાન વેદવ્યાસ, કારણ કે એમના લીધે આપણે બધા ગુરુ પૂનમ
ઉજવીએ છીએ. વેદવ્યાસની આપણને ખાલી ભગવાન વેદવ્યાસ કદાચ આપણે આગળ પાછળ કોઈ જાણતા ના હોઈએ, પરંતુ આજે સનાતન હિન્દુ ધર્મ જે ગૌરવથી આપણે કહી શકીએ છીએ કે આપણે હિન્દુ છીએ, એનો સર્વશ્રેષ્ઠ એ કોઈ પણ એને શું કહેવાય યશ એ કોઈને ફાળે જતો હોય તો ભગવાન વેદવ્યાસને. કારણ કે એમને બધા જ પુરાણો એને આપણી ભાષામાં કહેતા કે આપણે વાંચી શકીએ, સમજી શકીએ એ ભાષામાં એમને અનુવાદિત કર્યા. એવી રીતે એમનું ભાષાંતર કર્યું, પોતે વેદ લખ્યા અને એટલા માટે જ આપણે એમને ભગવાન વેદવ્યાસ કહીએ છીએ. એટલે એ વેદવ્યાસની આજે જન્મતિથિ અને એટલા માટે એક ગુરુ છે ને એ આપણને તારી શકે. કારણ કે જો વેદવ્યાસ ના હોત તો કદાચ હિન્દુ ધર્મ ના હોત, સનાતન હિન્દુ ધર્મ એ કદાચ પડી ભાગ્યો હોત. કારણ કે શાસ્ત્રો હતા પણ શાસ્ત્રોને સમજાવનાર કોઈ નહોતું. એટલે જ્યારે વેદવ્યાસ જન્મ્યા અને શાસ્ત્રો આપ્યા અને પછી ગુરુ પરંપરા દ્વારા આજે પણ વેદવ્યાસની મથકોને પીઠો છે, તો એ રીતે આજે ગુરુ દ્વારા એ કાર્ય ચાલુ છે. શાસ્ત્ર હોય પણ ગુરુ ના હોય ને તો એ શાસ્ત્ર આપણને કોઈ સમજાઈ શકે નહીં. મહારાજે વચનામૃતમાં પોતે વાત કરી કે શાસ્ત્રનો તો પહાડ હોય પણ જો ગુરુ ના હોય ને તો શાસ્ત્ર કોઈ કામના નહીં. કારણ કે શાસ્ત્ર એ ગુરુ દ્વારા જ આપણને સમજણમાં આવે. એટલા માટે ગુરુની ખાસ આપણને જરૂર હોય. તેમાં વેદવ્યાસને પણ આપણે આજે યાદ કરીએ, કારણ કે આપણા ગુરુને એક અર્ચન પૂજન એના માટે આપણું ઋણ અદા કરવાનો દિવસ એમને આપણને ઉભો કરી આપ્યો. તો એવા ગુરુ એ આપણને મળે, પણ મળ્યા પછી એને ઓળખવા ને તો એ દેવીદાન આ જ્યારે મહારાજે આ ચરિત્ર કર્યું ને તરત જ એમને પેલા શિવજીના શબ્દો યાદ આવ્યા કે તારા ત્યાં આવશે અને તારા ત્યાં કોઈક આવું આશ્ચર્ય એ જનક કોક એવું તમારું લીલા ચરિત્ર એ કરશે અને દેવીદાન ઉપર મહારાજની ત્યાં આગળ દ્રષ્ટિ પડે છે. મહારાજ જમતા હોય છે, સામે દેવીદાન ઉપર દ્રષ્ટિ પડે છે અને પૂર્વના બધે મુક્ત હોય છે. એટલે મહારાજની આગળ આવીને વાત કરે છે કે મહારાજ મને તમારી જોડે હવે લઈ લો. કહેતા કે મારે તમારી જોડે વિચરણ કરવું છે. આપણે સ્વામીએ વાત કરેલી શનિવારે ગઈકાલે કે આપણે બીએપીએસ સંપ્રદાયમાં લેખિત કર્યા વગર કોઈને સાધુ કરતા નથી. બીએપીએસ સંપ્રદાય તો શાસ્ત્રીજી મહારાજે સ્થાપ્યો ત્યારથી બીએપીએસ થયો. મહારાજ વખતથી આ રીત ચાલી આવે છે. મહારાજ કે તમારા મા બાપની લખણી લઈ આવો, કહેતા કે તમારા મા બાપની સંમતિ લઈ આવો અને પછી મા બાપની ત્યાં આગળ જે સંમતિ હશે મુખ્યથી લીધી હશે કે લખી, પણ ત્યારથી આ વસ્તુ ચાલી આવે છે. અને પછી દેવીદાનજી ત્યાં આગળ મહારાજની આગળ એ પહેલું કીર્તન ત્યાં આગળ ઉચ્ચારે છે અને મહારાજને રાજી કરે છે. મહારાજ એને ત્યાંથી આગળ લે છે અને એ સારી પ્રતિષ્ઠા ત્યાં આગળ પછી પામે છે. કારણ કે શિવજી એમને વરદાન આપેલું કે તમને ભગવાનની ભેટ થશે, પછી સરસ્વતી તમારા મુખ ઉપર બિરાજમાન થશે. હવે થાય છે એવું કે એકવાર એ ત્યાં આગળ ધરમપુરના રાજા એ એમના રાજ દરબારમાં મહારાજ બિરાજમાન હોય છે. એ મહારાજને તેડાયા હોય છે ત્યાં આગળ અને એ વખતે બધા રાજ્ય કવિઓ ત્યાં હાજર હોય છે. જોડે તે વખતે દેવાનંદ સ્વામીને મહારાજે જોડે લીધા છે. આપણા સંપ્રદાયમાં અષ્ટકવિ 500 પરમહંસમાં છે ને અષ્ટકવિ, એ અષ્ટકવિમાંના એક ત્યાં દેવાનંદ સ્વામી હતા. એ અષ્ટકવિ કયા કયા? તો પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, દયાનંદ સ્વામી અને છેલ્લા દેવાનંદ સ્વામી. આ 8 કવિ મહારાજ પોતે એ વખતે એમને જોડે રાખેલા કે જ્યાં આગળ એની જરૂર પડે એ રીતે મહારાજ એમને ત્યાં આગળ એની કળા એ પ્રદાન કરવાની વાત કરતા. એ જ રીતે આ દેવાનંદ સ્વામીને પણ આ ધરમપુરમાં એવું થયું અને ધરમપુરમાં મહારાજ એમને વાત કરી કે તમે કીર્તન સંભળાવો અને એમને તો કીર્તન ઉપાડ્યા. કયા? ચાપખા, વૈરાગ્યના. હવે રાજાના મહેલમાં બેઠા હોય ને વૈરાગ્યના કીર્તન કહીએ તો હાલત શું થાય? વિચારવા જેવી વસ્તુ છે. માયામાં બેઠા છે ને વૈરાગ્યના કીર્તન ગઈએ, પરંતુ મહારાજ પોતે ત્યાં આગળ આ વસ્તુ અહીંયા મહારાજ પોતે પ્રગટ હતા. એટલે મહારાજે એ રીતનું આખું શું કહેવાય કે મન ફેર કર્યો અને એ વખતે રાજા જે હતો ને એને આ કીર્તન બહુ ગમે. ભલે રાજ્ય કવિઓને ના ગમે પણ રાજાને આ કીર્તનો બધા બહુ ગમ્યા અને રાજાએ વખતે ત્યાં આગળ મહારાજની હાજરીમાં નક્કી કર્યું કે આપણે હવે જીવન છે ને આ કીર્તનમાં સાંભળ્યું એ પ્રમાણેનું જીવવું છે. અને એ કીર્તન કહ્યું તો માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. હવે રાજાને એક વાર સાંભળીને જો આવું થતું હોય તો આપણે તો લાખો વાર સાંભળ્યું છે, લાખો વાર ગાયું છે, પણ હજી આપણામાં કોઈ ફેરફાર થયો નથી. અને પછી છેલ્લે પાછું આપણે કહેવું છે શું કે આપણે તો આ જન્મે અક્ષરધામ કરવું છે. એટલે અંતરદ્રષ્ટિનો વિષય છે કે આપણે અક્ષરધામ કરવું હોય તો વૈરાગ્યથી રાતોરાત આપણે લાવવાની જરૂર નથી, પણ એક સમજણથી એ વૈરાગ્ય જો આપણા મગજમાં એક બાજુ તૈયાર હોય ને તો પછી આપણને માયા નડે નહીં. આપણને આપણા ગુરુ કહે ને ત્યારે આપણે ગમે તે છોડવાનું હોય તો આપણે છોડી શકીએ.
ગુરુના વચન મહારાજે વચનામૃતમાં વાત કરી કે સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે, પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે. એટલે કે સ્ત્રી પુરુષનો ત્યાગ કરવાની વાત મહારાજ કે મહંસાઈ નથી કરવાના, પણ જ્યારે જેવી જરૂરિયાત હોય ને મહંસાઈનો જેવી આપણને આજ્ઞા થાય એ પ્રમાણે આપણે એ વસ્તુને છોડી શકીએ. આજે ફ્રિસ્કોની આપણને સેવા હોય તો આપણે ઘણા બધાએ છોડ્યું છે. તો એ વસ્તુ ક્યારે થાય કે આ કીર્તનના કોક શબ્દો આપણને લાગેલા હોય, મહારાજની એવી કોક આજ્ઞા એ આપણને ચિત્તમાં ચોંટેલી હોય ને તો જ એ વસ્તુ થઈ શકે. માન મરડાઈ મોટપ મેલી ભજી લો હરી, નહીં તો જાસો 84 માં જન્મ બહુ ધરી. 84 એટલે શું? પહેલા તો 84 લાખ એના ફેરા. મહારાજ ગુણાદાન સ્વામી કીધું કે આ જેટલા પણ જીવ દેખાય છે ને એ બધાનું ધાવણ આપણે ધારેલું છે. કીડીએ થયા આવીશું, હાથીએ થયા આવીશું, સાપે થયા આવીશું. 84 લાખની જુદી જુદી જેટલી પણ યોનિઓ છે એ બધી યોનિઓમાં આપણે એકવાર પસાર કરી અને પછી આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. પોતે શું કહેવાય, કૃષ્ણ ભગવાન અર્જુન એમને પૂછે છે કે અર્જુન કે કૃષ્ણ ભગવાન મનુષ્ય દેહની પ્રાપ્તિ ક્યારે થાય? તો કૃષ્ણ ભગવાન કહે કે 400 ગાંવ એની વાવ ખોદાઈ અને 400 ગાંવ વાવની ખોદાયા પછી એમાં પાણી ભરીએ અને પછી એ પાણી કાઢવા માટે વાવમાંથી પાણી કાઢવા ડોલ કે પેલું મોટર નહીં, પણ આપણા વાળ હોય ને એક વાળ લેવાનો, એનો ચોથો ભાગ કરવાનો અને ચોથા ભાગથી એ પાણી ઉલેચવાનું. અને એટલા વર્ષો જ્યારે એક વાવ ખાલી થાય અને જેટલા વર્ષો થાય એટલા વર્ષે આપણને આ મનુષ્ય દેહ મળે છે. તો મનુષ્ય દેહની દુર્લભતા એકલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં પરંતુ અખિલ હિન્દુ સંસ્કૃતિમાં આ મનુષ્ય દેહની દુર્લભતા આંકવામાં આવેલી છે. અને એવો આ મનુષ્ય દેહ એટલે પછી યોગીજી મહારાજ છે ને આ ભગવદ ગીતાની વાત કરી. યોગી બાબા કહેતા કે જો આટલો બધો મનુષ્ય દેહ દુર્લભ હોય અને પછી એને માયા કરીએ તો કઈ મેળ પડે. કહેતા કે આ લોકમાં આપણે પૈસા કમાવાના છે, અમેરિકા આયા છીએ, ઇન્ડિયાથી અમેરિકા આયા તો આપણો ગોલ એ જ હતો કે ભાઈ આપણે સેટ થઈએ, આપણા છોકરા સેટ થાય, છોકરાના છોકરા સેટ થાય, વાડી ગાડી લાડી માડી બધું સારું થાય. અને બાપાએ પણ એના માટે ઘણા બધા આશીર્વાદ આપે છે. બાપાના પણ પ્રસંગ આપણે વિચારીએ તો બાપાએ લેખિતમાં કીધું હોય કે ના ભાઈ તમે કેનેડાની તમે અમેરિકા જજો, તમે ઓસ્ટ્રેલિયાની તમે અમેરિકા જજો. કેમ? તો એનું સારું થાય. એટલે પણ કહેવાનો ભાવ શું છે કે એ સારું થાય, આ લોકનું સારું મહારાજને સ્વામીને એટલા માટે કરવું છે. એ સારું થાય પછી પરલોક છે ને આપણું સુધરે. કહેતા કે ભગવાન આપણે ભૂલી ના જઈએ એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે પછી મંદિરો કરાવે. નહીતર દેશમાં તો મંદિરો હતા, અહીં શું કરવાની જરૂર? આટલી બધી તકલીફ હતી એ છતાંય આપણે મંદિરો કર્યા. પહેલું હ્યુસ્ટનનું મંદિર કર્યું ત્યારે શું ઓવરનાઇટ થઈ ગયું છે? અહીંના હરિભક્તોને ખબર છે, જૂના હરિભક્તોને કે કેવા સ્કેડે પાટા બાંધે છે ત્યારે મંદિર થયું છે. અત્યારે પણ આપણે લખણીઓ કરાવીએ છીએ, આપણને ખબર છે કે સ્વામી જોડે જઈ બેસીએ ત્યારે આપણે કેટલું આપણે આગળ પાછળ ઉપર નીચેનું વિચારીએ છીએ અને પછી લખણી થાય છે. આજે સંતો હરિભક્તો બધાને એ વસ્તુ હાર્ડ પડે છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે એટલા માટે કરી છે કે જેથી કરીને આપણને આપણું ધ્યેય, આ મનુષ્ય દેહનું ધ્યેય એ આપણે ભૂલી ના જઈએ. કહેતા કે ભગવાન છે ને એ એકડો છે અને એની પાછળ બધા જ મીંડા છે. આપણે ગમે તેટલી સેવા કરીએ, ઘણીવાર આપણને કેવું થાય કે આપણે 4 દિવસ 5 દિવસ બરાબર સેવા કરી હોય અને પછી આપણને એમ થાય કે હાશ પતી ગયું, હવે નહીં. આજે રવિવાર સભા હોય પણ ના 4 દિવસ સેવા કરીને હવે રવિવારની સભા આવતા રવિવારે. એટલે પછી આપણે સમજવાનું કે આપણું ત્યાંથી શરૂઆત ફરી કરવાની. કારણ કે સેવા તો એક માધ્યમ છે. સેવાથી કોઈ દિવસ મહારાજે કોઈ વચનામૃત કે કોઈ શાસ્ત્ર, હિન્દુ સનાતન સંસ્કૃતિના કોઈ પણ શાસ્ત્ર એમાં ક્યાંય એવી વાત નથી કે સેવાથી તમારું કલ્યાણ થાય. જો એવું થતું હોય તો દેશમાં ઘણા બધા કરે છે, પણ કોઈનું થયું નથી. અને થયું હોય ને લખાયું હોય એવું આપણે સાંભળ્યું પણ નથી. પરંતુ કથા વાર્તા એ જીવનું જીવન છે. જો કથા વાર્તા હોય ને તો સેવા કરવામાં આપણો દોડો, કહેતા કે ફોર્સ આપણો વધે. ક્યારેક એવો સમય સંજોગ સામે કોઈ એવી વ્યક્તિ આપણને કહી જાય તો કથા વાર્તામાં સાંભળ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી આ રીતે વર્ત્યા, મહંત સ્વામી આ રીતે વર્ત્યા, તો મારે આ રીતે વર્તવાનું છે. આ એના હરિભક્ત છે, એનો મહિમા સમજાય. એટલા માટે કથા વાર્તા છે ને જીવનું જીવન છે અને સેવા છે ને એ એક જ તકો છે. મહંત સ્વામી મહારાજ 2014માં જ્યારે સદગુરુ સંત હતા અને ડલાસમાં અહીંયા પધારેલા, મહંત સ્વામી મહારાજે ત્યાં આગળ આવીને આપણે બધાને ખ્યાલ છે ત્યાં જ બેઠા હતા મંદિરમાં જ અને સોફા પર બેસી મહંત સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા હતા કે આ બધાને હું જોઉં છું ને તો એક એક બ્રહ્માંડ તોડે ને એવા બધા સમર્થ છે.
પછી મહાનસાઈ મહારાજ આખું પ્રવચન કરીને મહાનસાઈ મહારાજ ઊભા થઈ અને રૂમમાં જતા હતા ને એ વખતે પણ મહાનસાઈ મહારાજે આ જ વાત કરી. મહાનસાઈ મહારાજ કે 99% છે ને એ સમજણનો સત્સંગ છે અને 1% છે ને એમાં તમારી સેવા, તમારી મહિમા, તમે લખણી કરો, તમે મંદિર કરો, તમે પથરા લાવો, તમે સત્પુરુષને ઉડાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, જે કરો એ બધું 1%માં છે. 99% સમજણને એટલા માટે આપ્યા કે આ બધું 1% જે કરીએ છીએ પણ જો 99%ની સમજણ નહીં હોય ને તો 1% પાણી ફેરવશે. એ એટલા માટે 99% સમજણની વાત એ મહાનસાઈ મહારાજે કરી અને એ જ વસ્તુ કે આ દુર્લભતા મનુષ્ય દેહની શું છે? સેવા કરો. સેવા કરવાની ના નથી. સેવા તો શાસ્ત્રીજી મહારાજે પણ કરી છે. સેવા એ વખતે તો શાસ્ત્રીજી મહારાજ કોઈ માળા ફેરવતું હોય તો શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે અક્ષરતા માળા ફેરવેલી નહીં મળે, પથરા ઉચકી મળશે. કારણ કે એ વખતે એની જરૂરિયાત હતી. સેવા તો અત્યારે પણ કરવાની છે. મંદિર કર્યા છે, સેવા નહીં કરીએ તો મંદિર પહોંચાડશે. પણ એનો મતલબ એવો નહીં કે સેવા પ્રધાન થઈ જાય અને સત્સંગ ગૌણ થઈ જાય. મૂળ આપણો મુદ્દો પ્રમુખસાઈ, મહાનસાઈ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે મંદિરો કર્યા ને એની પાછળનો મુખ્ય મુદ્દો છે સત્સંગ છે. જો સત્સંગ ગૌણ થશે તો પછી આ માણસનો અવતાર મોંઘો ગમે તેટલી વાર ગઈએ આપણે કોઈ ઠેકાણા પડશે નહીં. આગળ પછી દેવાનંદ સ્વામી કીધું કે નિર્લજ તું નવરો ન રહો, ઘર ધંધો કરી, માયા માયા કરતો મૂર્ખ ના બેઠો ઠરી. આપણે એક શેઠનું ઉદાહરણ ખબર છે, 99 નો ધક્કો. બરાબર છે, 99 ના ધક્કાની વાત આપણને બધાને ખબર છે. એક શેઠાણી હતા, ટૂંકમાં જોઈ લઈએ. સામે ગરીબ રહેતો હતો, પોતે મહેલમાં રહેતા હતા. શેઠાણી રોજ પેલા ગરીબને જોવે, રાત્રે આટલી મજૂરી કરીને આવે એ શાંતિથી સૂઈ જાય. અમારે ભગવાનનું ભજન ભક્તિ કરીને પાછો મજૂરી એ લાગે. એટલે શેઠાણીએ શેઠને પૂછ્યું કે શેઠ, આ જોયું તમે, આ આપણાથી ગરીબ છે, પૈસા નથી, પણ એને સુખ શાંતિથી આપણે બે ગોળીઓ લેવી પડે છે અને તોય ઠેકાણા પડતા નથી, શેના ઊંઘના. તો શેઠ કે એને 99 નો ધક્કો લાગ્યો નથી. શેઠાણી કે એ શું? તો કે કાલે જોજે. હવે સવારથી ને પેલા શેઠ છે ને 99 રૂપિયાની એક પોટલી એના ત્યાં આગળ દરવાજે જે મૂક્યા ઝૂંપડાના, અને પેલો સવારે ઉઠ્યો અને જોયું કે ઓ 99 રૂપિયા, એનો 1 રૂપિયો ઉમેરે કેટલા થાય? 100. એટલે પછી તો 99 નો ધક્કો લાગ્યો, 100 થયા, પછી 100 ના 200 થયા, 200 ના ક્યારે 200 સેવ કરીએ તો બીજા આપણે એના ઉમેરીએ તો પાછા વધે. બરાબર ધક્કો લાગ્યો તો હવાની પૂજા અને હાથનું જમવાનું બધું ભૂલી ગયો. અને પછી શેઠ એને કહે છે કે જોયું શેઠાણી, આ 99 નો ધક્કો આપણને લાગે છે, આપણે સવારથી મળીએ છીએ, પણ આ શેઠાણી સામે જે ગરીબે કર્યું ને એ વસ્તુ આપણાથી ના થાય એટલા માટે મંદિરો છે, એટલા માટે ઘર મંદિર છે, એટલા માટે આપણા ઘરમાં ઘર સભા છે, એટલા માટે સવારની આરતી અને સાંજની આરતી છે, એટલા માટે આપણને મહાનસાઈ મહારાજ, પ્રમુખસાઈ મહારાજ કહે છે કે બધા ભેગા થઈને એકવાર જમો. નહીંતર તો કોણ કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે ને એ આપણને ખબર પડે નહીં. આ દેશ જ એવો છે. પણ મહાનસાઈ મહારાજે આ 99 નો ધક્કો આપણને લગાવ્યો તો છે, કારણ કે આપણને મોકલ્યા, પણ એની પાછળ એક પૂછી આપી છે કે ભાઈ તમે આ કરો છો પણ જોડે આ કરજો તો તમને વાંધો આવશે નહીં. એ એમની નાની નાની આજ્ઞાઓ. અને છેલ્લે પછી કહે છે કે દુઃખ તણો દરિયા બહુ મોટો નહીં શકો તરી, શામળિયાને શરણે જાતા જાશો ઉઘરી. કહેતા કે ઉઘરવાનો જો કોઈ આરો હોય ને, તમે આગળ વાત કરીએ ગમે તેટલા ધમપછાડા કરીશું કઈ ઠેકાણું પડશે નહીં. પણ મુખ્ય મુદ્દો અહીંયા આગળ એ છે કે શામળિયાને શરણે જાતા, એટલે શરણે એટલે શું? તો આપણને એવું થાય મહાનસાઈની જોડે જોડે કરો. એને શરણું નથી કીધું. શરણું એટલે શું? તો પ્રમુખ સ્વામિનારાયણ ભગવાનની વચનામૃતમાં વાત કરી કે જેવો સત્પુરુષને જાણે એવો પોતે થાય. સત્પુરુષને કામી જાણે અને આપણે નિષ્કામી હોઈએ ને તો કૂતરા જેવા કામી થઈએ. સત્પુરુષને લોભી જાણે તો આપણે નિર્લોભી હોઈએ ને તો પણ લોભી થઈએ. પણ સત્પુરુષને જો નિર્લોભી જાણીએ ને તો ભલે આપણે લોભી હોઈએ પણ ધીમે 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 કરતા આપણું એ લોભપણું છે ને દૂર થાય અને આપણે નિર્લોભી થઈએ. કહેતા કે સત્પુરુષ એ ગુણના ભંડાર છે. અહીંયા શામળી અને શરણે જતા એટલે કહેતા કે આપણને જે સુખ સત્પુરુષે આપ્યું છે ને એ સુખને આપણે કાયમને માટે વિચારતા રહીએ, એનું મનન કરતા રહીએ, ચિંતન કરતા રહીએ. 24 કલાક તો આપણે હું તો તમે બધાય ભૂલી જઈએ, કારણ કે એકવાર સવારે પેલી પૂજા થાય ને, પૂજા ચાલુ થાય ત્યારે તો દિવસનું નામું નંદાઈ ગયું હોય અને પૂજા પતે ત્યારે પછી આપણે ભૂલી ગયા ભગવાન ક્યારે હું ક્યાં. અને પછી હાજે કદાચ ઘંટડી બાકી ઘરમાં તો ખબર પડે ભગવાન બેઠા છે, નહીં તો ભગવાન બિચારા સૂઈએ છે, ખબર પડે નહીં. પણ એ શામળિયા અને શરણે જાતા એટલા
કે એ ઘર સભા કરીએ કે આપણે ફેમિલીના માણસો જોડે બેઠા હોઈએ ત્યારે એવા બાપાને એક પ્રસંગ બે પ્રસંગ ટાઈમને અનુકૂળ મહંત સાહેબ મહારાજ એટલા બધા ફ્લેક્સિબલ થયા છે એટલું કમિશન આપ્યું છે પહેલા તો રોજ ઘર સભાની વાત હતી પછી અમેરિકામાં બુધવાર કરી આપ્યો બુધવારમાં પાછી 15 મિનિટ કરી આપી કે કલાકની 15 મિનિટ કરજો અને 15 મિનિટથી પછી હવે કન્સેશન આગળ આપી કે છોકરા હોય ને તો ઘર સભા એટલે શું કે તમારા છોકરાઓને પૂછો તમે શું સારું શીખ્યા મંદિરમાં તમે શું તમે તમારી સભામાં કર્યું એ તમારી ઘર સભા હવે આટલા બધા દયાળુ આપણા ગુરુ છે તો પછી આપણે થોડો પુરુષ પ્રયત્ન તો કરવો પડે કારણ કે જો જોબ હોય પણ જોબ કરવા ના જઈએ તો એમ ગુરુ મળ્યા છે પણ જો એ કે પ્રમાણે ના કરીએ તો પેલો જોબમાંથી ફાયર કરે એમ અહીંયા સત્સંગમાંથી ફાયર થઈએ ભલે આપણે મંદિરે જઈએ પણ સત્સંગમાં આપણી કોઈ જાતની પ્રગતિ થાય નહીં તો એ વસ્તુ અહીંયા આગળ કહે છે કે શામળી અને શરણે જાતા જાશો ઉભરી કહેતા કે એવા ગુણ કે જ્યારે આપણામાં આવે જેવા સત્પુરુષને આપણે જાણીશું એવા એના ગુણ આપણને આવતા થશે અને એવા ગુણ આવશે પછી આપણે કંઈ કરવાનું રહેશે નહીં અને છેલ્લે કહે છે કે માન મરડાઈ મોટપ મેલી ભજી લો હરી આ છેલ્લું વાક્ય છે ને બહુ એમને વિચારી મૂક્યો છે મને એવું લાગે છે કારણ કે કરવા જેવું તો આ જ છે કારણ કે આપણે બધા સેવા કરીશું હું તમે બધા પણ કોક વાર એવો કોઈક સમય સંજોગ આવી જાય ને ત્યારે આપણને આવી છે ને એપલ વાળાએ નાનો રાખ્યો છે આપણો મોટો થઈ જાય છે એપલ વાળાએ સમજીને આઈફોનમાં આવી નાનો રાખ્યો છે પણ આપણને ઘણી વાર એવું થઈ જાય કે આ મેં કર્યું પરંતુ મહંત સ્વામી મહારાજને જ્યારે આપણે એ પ્રસંગો વિચારીએ કે મહંત સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ એમને આ પ્રસંગોમાં શું કર્યું છે મહંત સ્વામી મહારાજને જ્યારે યોગી બાપા ત્યાં આગળ હાજર હતા અને યોગી બાપાએ 3 મહિના સુધી મહંત સ્વામી મહારાજને બોલાયા યોગી બાપાના લીધે મહંત સ્વામી મહારાજ ઘર છોડીને સાધુ થયા 3 મહિના સુધી યોગી બાપા એમને બોલાવે નહીં ચલાવે નહીં એમનું સામું ના જોવે કશું જ નહીં પણ એ વખતે મહંત સ્વામી એવો વિચાર ના કર્યો કારણ હું એમના લીધે ઘર છોડીને આવ્યો છું અને મારે અમે જોવાનું પણ મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ બોલ્યા ચાલ્યા વગર કોઈ જાતની શંકા નહીં રોજનો નિયમ હોય પ્રમાણેની આરતી આ તે બધું જ કરવાનું 3 મહિના પછી યોગી બાપા રાજી થયા અને યોગી બાપા એમને સામેથી ત્યાં આગળ મળ્યા અને યોગી બાપાએ શું વાત કરી કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા આપણી આવી કોઈ કરે ને તો બોલો ડલાસ મંદિરના પગથિયે આપણાથી ના ચડે આપણે તો 3 મહિનાની રાહ ના જોઈએ 2 વીક જો હમણાં કોઈ ના બોલાવે ને તો આપણે તેવું એસો વાળામાં જો એમ કે ને કંઈક આપણે કહી ગયા હોય સેવા તો બહુ દૂરની વાત છે કંઈ કહી ગયા હોય ને તો આપણને વિચાર એ જ ગમે કે હા મને કહી ગયો એટલે ભાઈ મને કહી ગયો તો કહી ગયો પણ છેલ્લે આપણે તો એક જ છીએ ને તો આ વિચાર જ્યારે રહે કે માન મરડાય કે માન મૂકવાનું છે નિર્માનિતા જ્યારે આપણા એમાં આવે અને તો પછી આ સત્સંગ છે ને આપણા માટે એ ઈઝી થતો હોય છે અને મનુષ્ય દેહ એ મળ્યાનું પ્રયોજન પણ આ જ છે મનુષ્ય દેહ કરીને પૈસા કમાવાના છે ગાડી મોટર બંગલા આ બધું જ કરવાનું છે પણ એ બધું સેકન્ડરી બાય પ્રોડક્ટ છે મુખ્ય ઉદ્દેશ એ મનુષ્ય દેહનો સત્સંગ કરવો આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે આવા ગુરુને તો દીવો શોધવા જઈએ ને તો આવા ગુરુ આપણને મળે નહીં આપણો હાથ એમને સામેથી આપણને પકડ્યો છે આપણે અહીંયા બેઠા છે ને એમાંથી 90% એવા હશે કે જેનો જન્મ કદાચ સત્સંગમાં નહીં હોય પણ પ્રમુખ સ્વામી મહારાજના કામમાં આવ્યો છે કે પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો છે એને પત્ર લખ્યો છે અને જવાબ આપ્યો છે એનું કામ થયું છે જોડાયા છે ઘણા એવા છે પ્રમુખ સ્વામી મહારાજે દર્શન જ નહીં કર્યા હોય પીએસએમ મામે ગયેલા અમદાવાદ તો અમને ઓછામાં ઓછા 11 જણા તો મને મળેલા છે પ્રમુખ સ્વામી મહારાજે દર્શન ન કર્યા પણ એ છતાંય કુમારીથી અને મહંત સ્વામી મહારાજે જ્યારે દર્શન કરે ત્યારે અંતરમાં એને એવો ભાવ થાય કે આ જ પ્રમુખ સ્વામી મહારાજ તો જેને દર્શન ના કર્યા હોય એને એવો ભાવ થતો હોય તો આપણે તો પ્રમુખ સ્વામી મહારાજ જોડે રમ્યા છીએ જમ્યા છીએ ઉઠ્યા છીએ બેઠ્યા છીએ એની સેવા કરી અને આજે મહંત સ્વામી મહારાજનું સ્વરૂપ પણ આપણે પ્રમુખ સ્વામી મહારાજથી મહંત સ્વામી મહારાજનું વિલીન થતું આપણે જોયું છે તો આપણે તે શું કે ફરજ બને છે કે આપણે એવા ગુરુની આજ્ઞા એમાં ડૂબવું માંડીએ અને ગુરુને રાજી કરી શકીએ એવી જ એમના ચરણોમાં આજે આ ગુરુ પૂજનના દિવસે ગુરુ પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.